હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે પ્લેન છે એની થિયરી જોઈ હતી અને એનું ઇક્વેશન જોયું હતું. રેડી? આજે આપણે ઇક્વેશનને આગળ લઈએ. થિયરી આપણે ઇક્વેશન ઓફ પ્લેન જોયું હતું. ઇક્વેશન ઓફ પ્લેન, રેડી? પાસિંગ થ્રુ a points and having normal n. તો એનું ઇક્વેશન હતું r dot n is equal to a dot n. આ એનું વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન છે. આ ફોર્મમાં આવે છે. અનધર ફોર્મ જે ઓરિજિનલ ફોર્મ r minus a dot n is equal to 0. r મલ્ટીપ્લાય કરશો r dot n minus a dot n ઓલી સાઈડ લઈ જાય ઇક્વલ ટુ 0 થઈ જશે. પછી એને આગળ ફોરવર્ડ હજી પણ આપણે કર્યું હતું r dot n is equal to a dot n છે ને, a dot n ની વેલ્યુ ત્યાં d પુટ કર્યું. આ બધા એના વેક્ટર ઇક્વેશન છે. પછી આપણે શું કીધું, r અને n છે એની આપણે કમ્પોનન્ટ પુટ કર્યા હતા x y z વાળા. આપણે કાર્ટેશિયન ઇક્વેશન જોયું હતું x plus by plus cz plus d or equal to d equal to 0 or equal to d. Ready? Vector equation and Cartesian equation of plane. Ready? આ ટાઈપમાં જોઈએ તો આમાં ટુ ગિવન ડેટા છે. એક નોર્મલ એટલે perpendicular direction to the plane and point, ready, and passing through the કયા પોઈન્ટ માંથી પાસ થાય છે એ. ચાલો હવે ન્યુ થિયરી આજે આપણે સ્ટડી કરવાની છે. ઓકે, ઇક્વેશન ઓફ પ્લેન પાસિંગ થ્રુ three non-collinear points. Ready? Equation of plane passing through three non-collinear points. Ready? Equation of plane passing through three non-collinear points. એટલે પ્લેન છે. થિયરી સમજજો. ધીમે ધીમે બધી થિયરી આપણે ભલે એક લેક્ચર વધારે થાય પણ એક વન બાય વન જોશું. જે પોસિબલ છે એ આપણે પ્રૂવ પણ કરશું. એક પ્લેન છે એમાં થ્રી નોન કોલિનિયર પોઈન્ટ્સ છે. 1 2 and 3 આ નોન કોલિનિયર પોઈન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું થ્રી નોન કોલિનિયર પોઈન્ટ્સ હોય તેમાંથી સિંગલ પ્લેન પાસ થાય, યુનિક પ્લેન પાસ થાય. રેડી? તો હવે શું કરવાનું રહેશે તો કે 3 પોઈન્ટ્સ થઈ ગયા. ઇક્વેશન બનાવવા માટે x y z જોઈએ. તો એના માટે આપણે એક પોઈન્ટ લઈએ છીએ, એને આપણે રખડું પોઈન્ટ કહીએ છીએ p પોઈન્ટ્સ. એનો વેક્ટર આપણે r લઈએ છીએ. આ પોઈન્ટ્સ છે ને આપણે a પોઈન્ટ્સ કહીએ છીએ, એનો પોઝિશન વેક્ટર a છે સપોઝ. આને આપણે b પોઈન્ટ કહીએ છીએ, એનો પોઝિશન વેક્ટર c છે, સોરી b છે. અને અહીંયા c પોઈન્ટ્સ લઈએ છીએ, એનો પોઝિશન વેક્ટર આપણે c લઈએ છીએ. રેડી? ટોટલ 4 પોઈન્ટ્સ થઈ ગયા. એક પોઈન્ટ્સ છે તમારું p પોઈન્ટ્સ છે, રખડું પોઈન્ટ્સ. રેડી? અને a b c are given three non collinear points. તો શું કરવાનું આમાંથી 4 ડિફરન્ટ નોન કોલિનિયર પોઈન્ટ્સ થઈ ને એમાંથી વેક્ટર જનરેટ કરવાના. આ ટાઈપનું ab વેક્ટર, ab means b minus a, ac વેક્ટર मतलब c minus a and ap વેક્ટર मतलब r minus a. રેડી? થ્રી વેક્ટર્સ થઈ ગયા. થ્રી વેક્ટર્સ કેમાં છે? એક પ્લેનમાં છે. રેડી? ઓકે, હવે શું કીધું એ પણ આપણે થિયરી જોઈ લીધી. થ્રી કોપ્લાનર વેક્ટર્સ. રેડી? એની થિયરી લાસ્ટ આપણે એક્સરસાઇઝ ચેપ્ટર નંબર 10 છે એમાં લાસ્ટ થિયરી હતી. રેડી? ધ કન્ડિશન ફોર થ્રી કોપ્લાનર વેક્ટર્સ બોક્સ પ્રોડક્ટ ઇઝ 0. અહીંયા થ્રી વેક્ટર્સ છે જો ab, b minus a, ac, c minus a and ap, r minus a. ab, ac and ap are કોપ્લાનર, સેમ પ્લેનમાં જ છે એટલે
બોક્સ પ્રોડક્ટ છે ને 0 થાય એવું આપણે જોઈ લીધું. રેડી? વેક્ટર AB, AC and AP are coplanar. Ready? Therefore, the box product of these three vectors is 0. Then it means એક ડોટમાં આવશે ને રિમેનિંગ 2 છે એ ક્રોસમાં આવશે. આપણે જોયું હતું ચેપ્ટર નંબર 10 માં. AB મીન્સ R માઇનસ સોરી, આમાં તમે છે ને ઇન્ટરચેન્જ કરી શકો. એટલે હું એ રીતે ઇન્ટરચેન્જ કરું છું કે હું છે ને આને એક સ્લાઇડ આપું છું. એક સ્લાઇડ આપું એટલે શું થાય, ચેન્જ ના થાય. AB અહીંયા આવશે, ખબર હોય તો તમને. પછી AC અહીંયા આવે અને AP અહીં લખું છું. રેડી? એના કરતાં આપણે અહીંયાથી જોઈએ કે પહેલા આપણે AP લખું છું અને પછી AB લખું, માં કાંઈ ચેન્જ ના થાય, અને પછી આપણે AC લખું. રેડી? એટલે બોક્સ ઓફ AP AB and AC is equal to 0. બોક્સ પ્રોડક્ટનો મીનિંગ શું થાય, એક ડોટમાં છે અને રિમેનિંગ 2 ક્રોસમાં આવશે. આ બધું ચેપ્ટર નંબર 10 માં આવી ગયું. AP means R minus A, P means R minus A, dot AB A minus B minus A cross AC C minus A is equal to 0. આ શું થઈ ગયું, ઇક્વેશન ઓફ પ્લેન પાસિંગ થ્રુ 3 નોન કોલિનિયર પોઇન્ટ્સ. રેડી? ABC માંથી પાસ થાય તો R એટલે રખડું પોઈન્ટ લેવું પડે ઇક્વેશન XYZ બનાવવા માટે. એટલે 1, 2 ને 3 વેક્ટર્સ છે કોલિનિયર છે. કોલિનિયર હોય તો એનું બોક્સ કોપ્લાનર છે. કોપ્લાનર હોય તો એનું બોક્સ પ્રોડક્ટ 0 થાય. બોક્સ પ્રોડક્ટનો મતલબ 1 નો ડોટ અને 2 નો ક્રોસ આવશે. રેડી? એટલે ડોટ AP મીન્સ R માઇનસ A, AB મીન્સ B માઇનસ A અને AC મીન્સ C માઇનસ A. આમ પણ આ સોલ્વ કરી શકાય. રેડી? મેં અહીંયા જગ્યા રાખી છે શું કામ, તો કે બીજી મેથડથી સમજાવું. આપણે ઇક્વેશન વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન આવડે છે, ખબર હોય તો. આપણે ખબર વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન એ શું છે, તો કે R માઇનસ A ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0. આ ટાઈપની આપણે ઇક્વેશન જોયું હતું. રેડી? ઇન્ટરમીડિયેટ ફોર્મ છે. R ખાલી શું કર્યું છે, તો કે R માઇનસ A અને ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0. ટુ વેક્ટર્સ AP ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0 આપણે લાસ્ટ ટાઈમ પ્રૂવ કરેલું છે. રેડી? n એટલે શું, n એટલે નોર્મલ, મતલબ પરપેન્ડિક્યુલર ડિરેક્શન ટુ ધી પ્લેન. હવે અહીં જો આ AB વેક્ટર છે અને AC, એ બેનું ક્રોસ પ્રોડક્ટ કરું છું. ટુ વેક્ટર્સની તમે ક્રોસ પ્રોડક્ટ કરો ને, સપોઝ આ AB છે અને AC છે, તો એને પરપેન્ડિક્યુલર હોય ને એવો વેક્ટર બને. એટલે AB અને AC ને પરપેન્ડિક્યુલર કોણ થાય, તો કે AB cross AC is perpendicular to the plane. એટલે નોર્મલ છે ને આપણો અહીંયા હિયર n નોર્મલ n is equal to AB cross AC. આજે AB cross AC કરશો ને આ વેક્ટર બનશે. E વેક્ટર અને આ AP વેક્ટર એ બે પરપેન્ડિક્યુલર છે, તો એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. એટલે AP is perpendicular to n, therefore AP dot n is equal to 0. AP means R minus A dot n means AB cross અને AB cross BC n, અને એનો મીનિંગ કઈ તમે આમ જોવા જાવ તો AB એટલે B minus A થાય અને AC એટલે C minus A. ચલો એની વેલ્યુ અહીં પુટ કરો એટલે B minus A cross C minus A is equal to 0. સેમ ઇક્વેશન આવશે. રેડી? મેં 10th ચેપ્ટરની થિયરીનો યુઝ કર્યું છે કોપ્લાનર વાળી, અને અહીંયા મેં નોર્મલ બનાવ્યું, નોર્મલની થિયરી એપ્લાય કરી અને આ રીતે આપણે આગળ વધ્યા છે. રેડી? એટલે આ શું થઈ ગયું, વેક્ટર ઇક્વેશન ઓફ એ પ્લેન પાસિંગ થ્રુ 3 નોન કોલિનિયર પોઇન્ટ્સ. રેડી? આ બોક્સ પ્રોડક્ટ છે, મતલબ વન ટાઈપ ઓફ ડિટર્મિનન્ટ. રેડી? ઓકે, ચલો રાઇટ ડાઉન અહીંયા સુધી. નેક્સ્ટ જોઈએ.
ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જે ઇક્વેશન છે, equation of vector equation of plane passing through three non-collinear points. Okay. હવે એ શું છે? આ શું છે? વન ટાઈપ ઓફ ડિટર્મિનન્ટ. સપોઝ અહીંયા છે, આપણે આમ લઈએ r is equal to xi caret yj caret and zk caret. સપોઝ પોઝિશન વેક્ટર ઓફ a છે એને આપણે a1 પ્લસ b1 પ્લસ c1 k કેરેટ લઈએ. b છે વેક્ટર b, પોઝિશન વેક્ટર ઓફ b, એને આપણે શું કહીએ છીએ? a2 i કેરેટ, b2 j caret and c2 k caret, and position vector of point c is a3 i caret, b3 j caret and c3 k caret. એકનો ડોટ છે ને બેનો ક્રોસ છે is called the box product of three vector is one type of determinant. પહેલા શું આવશે? r minus a. r minus a નો મીનિંગ શું થાય? x r minus a, x minus x1 x coordinate, y minus y1 y minus b1 and z minus c1. રેડી? આ ડિટર્મિનન્ટ છે અને એની વેલ્યુ છે ને 0 છે, એટલે અહીંયા 0 આવશે. નેક્સ્ટ b minus a, a2 minus a1, b2 minus b1 and c2 minus c1. And third, c minus a is third row, c minus a, a3 minus a1, b3 minus b1 and c3 minus c1. Ready? એટલે આ ટાઈપનું છે. આ છે શું થશે? એનું કાર્ટેશિયન ઇક્વેશન ઓફ પ્લેન પાસિંગ થ્રુ થ્રી નોન કોલિનિયર પોઇન્ટ્સ. ઓકે, શું છે? જો x minus x1, y minus y1, z minus, જો a1 a1 a1, a2 b1 b1 b1, c1 c1 c1, સેમ પોઈન્ટ બધામાંથી સબટ્રેક્ટ થાય છે. જો r minus a, b minus a, c minus a. r means x y z, b minus b2 a2 b2 c2 and b c means a3 b3 c3 લેવાના. રેડી? ઓકે. હવે સપોઝ એમ કીધું કે પ્રૂવ a b c d આર કોપ્લાનર, સેમ પ્લેનમાં છે એવું તમારે પૂરું કરવાનું છે. 4 પોઈન્ટ્સ. તો શું કરવાનું? એક 3 પોઈન્ટ્સ તો આપણે આવડે જ છે. હવે એ છે ને એ આપણું ફોર્થ પોઈન્ટ છે, નહોતું ને આપણે કમ્પલસરી લીધું હતું જરા. હવે એ જે x હોય ને અહીંયા d પોઈન્ટ છે એનો પોઝિશન વેક્ટર d ઈ પુટ કરી દેવાનો. d minus a, b minus a, c minus a. d ની વેલ્યુ શું લેવાની? તમારે a4 b4 and c4, એટલે a4 b4 ને c4 x y z ની વેલ્યુ મૂકી દેવાની. એનું જે સેટિસ્ફિકેશન કરે ને આન્સર 0 આવી જાય તો એ પ્લેન ઉપર હોય ને ના કરે તો એ નોન કોપ્લાનર હોય. 4 પોઈન્ટ્સ. રેડી? ઓકે. એટલે એનું શું થઈ ગયું? કાર્ટેશિયન ઇક્વેશન ઓફ પ્લેન પાસિંગ થ્રુ થ્રી નોન કોલિનિયર પોઇન્ટ્સ. રાઈટ ડાઉન. એની કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. રેડી? અને બે કરી દીધું આપણે. પછી આવશે ઇક્વેશન ઓફ પ્લેન ઇન ઇન્ટરસેપ્ટ ફોર્મ. ઇક્વેશન ઓફ પ્લેન ઇન ઇન્ટરસેપ્ટ ફોર્મ. રેડી? ઇક્વેશન ઓફ પ્લેન ઇન ઇન્ટરસેપ્ટ ફોર્મ. આપણે લાઈનનું ઇક્વેશન સ્ટડી કરી લીધું છે ઇન્ટરસેપ્ટ ફોર્મમાં 11th માં. x upon a y upon b is equal to 1 મીન્સ x ઇન્ટરસેપ્ટ a અને y ઇન્ટરસેપ્ટ b હોય ને એ ટાઈપની લાઈન છે એનું ઇક્વેશન આ ટાઈપનું હોય. x y કોઓર્ડિનેટ સિસ્ટમ હોય ને કોઈ લાઈન આ રીતે ઇન્ટરસેક્ટ કરે આ બે પોઈન્ટમાં, આને x ઇન્ટરસેપ્ટ કહીએ અને y ઇન્ટરસેપ્ટ કહીએ. રેડી? એટલે આ ડિસ્ટન્સ છે અહીંથી આ એ જેટલું હોય
અને અહીંથી આ ડિસ્ટન્સ જે b જેટલું હોય એટલે x upon a plus y upon b is equal to 1 થઈ જશે. તો અહીંયા શું હોય 3 કોઓર્ડિનેટ એક્સિસ હોય આ રીતે x y z એટલે x આ z લઈએ આપણે આને અને આને આપણે y કહીએ છીએ. રેડી એટલે આ જે x કોઓર્ડિનેટ છે ને આ ટાઈપનો અહીંથી સપોઝ આમ એક પ્લેન પાસ થાય રેડી આ રીતના અહીંથી આમ કટ કરે x એક્સિસ ને કટ કરે પછી આમ y એક્સિસ ને કરે અને z એક્સિસ ને કર કરે એટલે અહીંયા પોઈન્ટ કરે એ પોઈન્ટ ને તમારે અહીંયા કન્સિડર કરવાનું રેડી ને આપણે એ પોઈન્ટ કહીએ પછી y એક્સ ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે ને આપણે b પોઈન્ટ કહીએ અને z એક્સ ને ઇન્ટરસેક્ટ કરે એ પોઈન્ટ ને આપણે c કહીએ રેડી એને ડ્રો કરશું ને ટ્રાયેંગલ જેવું બનશે. આ પ્લેન છે એવું સમજવાનું અહીંથી આમ નીકળે છે રેડી x એક્સ ને કટ કરે x એક્સિસ પરનો જે પોઈન્ટ હોય એનો કોઓર્ડિનેટ a0 0 y એક્સિસ ઉપર હોય તો 0 b0 થાય અને z એક્સિસ ઉપર હોય તો 0 0 c આવશે મતલબ આ c હોય આ b હોય ને a હોય. તો આ ટાઈપનું ઇક્વેશન ઓફ પ્લેન x upon a plus y upon b plus z upon c is equal to 1. આ શું થઈ ગયું x y z are x અને x ઇન્ટરસેપ્ટ કહેવાય આ છે y ઇન્ટરસેપ્ટ છે આ છે z ઇન્ટરસેપ્ટ. રેડી x y જે ઇન્ટરસેપ્ટ આપેલા હોય ત્યારે તમે એને કમ્પલસરી લખી શકો છો. રાઈટ ઓકે ચલો નેક્સ્ટ. હવે ઇન્ટરસેપ્ટ ફોર્મ આવી ગયું કાર્ટેશિયન ફોર્મ થઈ ગયું વેક્ટર ઇક્વેશન વેક્ટર ફોર્મ થઈ ગયું. ઓકે નેક્સ્ટ ઇક્વેશન ઓફ પ્લેન પાસિંગ થ્રુ ટુ પ્લેન્સ. રેડી ઇક્વેશન ઓફ પ્લેન equation of plane passing through two points passing intersection equation of plane passing through two intersecting plane. Equation of plane passing through two planes कर नाखो तो पण चाले आ कई રીતના છે ટુ પ્લેન છે સપોઝ આ એક પ્લેન છે આ સેકન્ડ પ્લેન છે એ બે ઇન્ટરસેક્ટ કરે એમાંથી એક થર્ડ પ્લેન પાસ થાય આપણે આપણું ઇક્વેશન ભણી ગયા ઇક્વેશન ઓફ લાઈન રેડી ફેમિલી ઓફ લાઈન આ બે પોઈન્ટ ઇન્ટરસેક્ટ કરે ને બે લાઈન એટલે પોઈન્ટ જનરેટ થાય રેડી અને ટુ પ્લેન ઇન્ટરસેક્ટ કરે સપોઝ આ એક પ્લેન છે ને એક પ્લેન અહીંથી આમ આડું એક ઇન્ટરસેક્ટ કરે છે એટલે એમાંથી એક લાઈન જનરેટ થાય પ્લેન ઇન્ટરસેક્ટ કરે ને એટલે એક લાઈન આ જે લાઈન છે ને એ ઇન્ટરસેક્ટિંગ ઓફ ધીસ પ્લેન એન્ડ ધીસ પ્લેન રેડી ટુ પ્લેન ઇન્ટરસેક્ટ કરો તો એક લાઈન છે એ ક્રિએટ થાય અને ટુ લાઈન ઇન્ટરસેક્ટ કરો તો એક પોઈન્ટ ક્રિએટ થાય એટલે આ એક સિંગલ પોઈન્ટ છે એમાંથી ઇન્ફાઇનાઇટ લાઈન પાસ થાય એમાં એક સિંગલ લાઈન છે એમાંથી ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય એક લાઈન. તમારી બુક્સ હોય રેડી આ બુક્સ છે અને પેજીસ છે એ બધા શું છે ડિફરન્ટ પ્લેન્સ છે આ બધા ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે તો કાંઈ ઇન્ટરસેક્ટ કરે છે આ બધા એક જ જગ્યાએ ભેગા થાય છે આ ઇન્ટરસેક્ટિંગ લાઈન થઈ જાય આ બધા પ્લેન રેડી આ બધા પ્લેન છે એ શું કરે છે ઇન્ટરસેક્ટ કરે છે તો આ જે આ લાઈન છે એમાંથી તો ઇન્ફાઇનાઇટ પ્લેન છે એટલા જ પ્લેન પાસ થાય એટલે કેટલા બધા પ્લેન પાસ થાય એમાંથી કોઈનું ઇક્વેશન જોઈએ તો એક લેમ્બડા વાળું ઇક્વેશન આવતું તમને ખબર હોય તો લાઈનમાં આ લાઈનનું ઇક્વેશન આ ટાઈપનું હતું ax + by + c + લેમ્બડા ax + by + c = 0 અહીંયા b1 e1 અહીંયા a2 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 લે અથવા a1 b1 c1 લે અહીંયા a2 b2 c2 લેવા તો અહીંયા જેવી રીતના છે કે ટુ પ્લેન છે ઇન્ટરસેક્ટ કરે તો એમાંથી એક યુનિક લાઈન પાસ થાય રેડી એટલે આપણે પ્લેન છે ને એને π1 અને π2 થી રિપ્રેઝન્ટ કરીએ છીએ
તો પ્લેનનું ઇક્વેશન છે r1 સર r1 નહીં આવે r.n1 is equal to d1 and r.n2 r તો સેમ રહેશે xyz નોર્મલ ચેન્જ થઈ જશે અને કોન્સ્ટન્ટ જે ટર્મ છે એ ચેન્જ થઈ જશે r.n is equal to d આપણું ઇક્વેશન થઈ ગયું રેડી હવે આ ટુ ઇક્વેશન થઈ ગયા અને આ d ના આ સાઈડ લઈ આવો એટલે શું થઈ જશે r.n1 minus d1 is equal to 0 and r.n2 minus d2 is equal to 0 રેડી તો કઈ રીતના લાઈન છે ફર્સ્ટ લાઈન પ્લસ લેમ્બડા ઇન્ટુ સેકન્ડ લાઈન ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા એવી જ રીતના થશે ફર્સ્ટ પ્લેન r.n1 minus d1 રેડી પ્લસ લેમ્બડા r.n2 minus d2 is equal to 0 થઈ જશે રેડી આ ટાઈપનું ઇક્વેશન થશે આ શું થઈ ગયું ઇક્વેશન ઓફ પ્લેન પાસિંગ થ્રુ ટુ પ્લેન્સ રેડી કોઈ પ્લેન છે ઇન્ટરસેક્ટ કરો સપોઝ આ રીતનું કરો છો તમે આ ટુ પ્લેન ઇન્ટરસેક્ટ કરે છે એવું લાગે તમને રેડી આ ટુ પ્લેન ઇન્ટરસેક્ટ કરેલા એક લાઈન ક્રિએટ થાય આ લાઈનમાંથી ઇન્ફાઇનાઇટ પ્લેન પાસ થાય રેડી આ એનું ઇક્વેશન થઈ ગયું ચાલો મિત્રો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ રેડી આજે થોડોક ટાઈમ છે એની લિમિટેશનના કારણે આજે આપણે અહીં લેક્ચર પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં પાછી નેક્સ્ટ થિયરીથી આગળ વધશું ઓકે થેન્ક યુ હોમવર્કમાં એકવાર ફેરબુકમાં એકવાર લખવાનું રહેશે